નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે વોર્ડ નંબર 10ના લોકો પોતાના વિસ્તારમાં હાલ જેટલો વિકાસ થયો છે તેનાથી બમણો વિકાસ કરે તેવી આગામી સમયમાં ચૂંટાવી આવનાર કોર્પોરેટર્સ પાસે આશા રાખી રહ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલો વોર્ડ નંબર 10માં વિકાસ કેવી ગતિ આગળ વધી રહ્યો છે એ જાણવા માટે નેશન પ્લસ ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 10ના સ્થાનિકો પાસે પહોંચી હતી, જેમાં પૂર્વ કોર્પોરેટરની કામગીરીને લઈને સ્થાનિકો તરફથી હકારાત્મક પ્રતિભાવ જાણવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પૂર્વ કોર્પોરેટરે રોડ રસ્તા જેવી પાયાની જરૂરિયાતો પૂરી કરી છે. કોઈ સમસ્યા નહીં, બધું કામ સારું જ છે. કયા કામ સારા લાગે? એક એમને બ્લોક નાખ્યા એટલે અમારા રસ્તા સારા થઈ ગયા. પછી આ જે કેનાલો બંધ કરાવી એને લીધે જે મચ્છરની પરેશાની હતી, સાપ બહુ નીકળતા હતા અંદરથી, એ બધું અમને શાંતિ થઈ ગઈ. તો અત્યારના કોર્પોરેટર સંતુષ્ટ હતો એમના કામથી? ખૂબ સંતુષ્ટ છે, એ જ આવવા જોઈએ. આવનારી ચૂંટણીમાં તમે શું ઈચ્છો છો, કેવા કોર્પોરેટર આવવા જોઈએ? હા, આગળ એ જ આવવા જોઈએ ચૂંટાઈને. અમારો તો એમને જ મત છે. ના, સમસ્યા કોઈ નથી. પહેલાં હતી ખરા? પહેલાં અહીંયા હતી બ્લોકની કે આકાશની, એની બધી સમસ્યા હતી, બધી સોલ્વ થઈ ગઈ. અત્યારના કોર્પોરેટરના કામથી સંતુષ્ટ છો તમે? હા, કેવા કામ કરે છે એમને? સારા કામ કરે છે આ બધા કાસબાસ. વરસાદના સમયે પાણી ભરાવાની સમસ્યા? ના, નથી, કોઈ નહીં, બધું મટી ગયું. શું નામ છે આપનું? મુકેશ. આવનારી ચૂંટણીમાં કેવા કોર્પોરેટર ઈચ્છો છો તમે? કેવા કોર્પોરેટર આવવા જોઈએ? બસ આપણે આ છે એવા જ ને. છે એવા જ આવવા? હા, વિકાસના જ કામો થયા છે. આપણા ત્યાં પાછળ જે કાંસ હતી એ બંધ થઈ ગઈ છે. અહીંયા જે આગળ આજે બ્લોક બધા નખાયા છે, વરસાદી કાંસનું પણ કામ થયું છે. પાણી હવે ભરાતું નથી, એટલું પહેલાં જેવું કિચડ ગંદુ થતું નથી. પહેલાં સમસ્યા કેવા પ્રકારની હતી? પહેલાં એવું જ હતું, બહુ ગંદુ હતું, મચ્છર બહુ આવતા હતા, કાંસ આખી ખુલ્લી હતી, સ્મેલ બહુ ગંદી આવતી હતી, પાણી બહુ ભરાતું હતું, કિચડ બહુ થતું હતું. અત્યારના જે કોર્પોરેટર છે તેમના કામથી સંતુષ્ટ છો? હા, સંતોષ છે. મુખ્યત્વે આવનારી જે ચૂંટણી છે તમે કેવા કોર્પોરેટર ઈચ્છો છો તમે? એવા જ ઈચ્છે છે કે પ્રગતિ થાય આગળ અને કામ થાય. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી વોર્ડ નંબર 10માં ગટરની કામગીરી ચાલી રહી છે, તેથી આ વિસ્તારમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે. આ કામગીરી જલ્દી પૂર્ણ થાય એવી પણ વોર્ડ નંબર 10ના સ્થાનિકો માંગણી કરી રહ્યા છે. વિકાસના કામો થાય છે પણ હજુ રોડનું કામ નહીં પત્યું. કેટલાથી કેટલા સુધી રોડ બની રહ્યો છે? અહીંથી ગોત્રી પાણીની ટાંકીથી પ્રિયા ટોકી સુધીનો રોડ બનવાનો છે. હા, તો આપ શું માનો છો, બનવો જોઈએ કે નહીં? તો બનવો જોઈએ ને, વહેલી તકે બને તો વધારે સારું છે. બહુ ટ્રાફિક થાય છે. પહેલાં સમસ્યા શું હતી ને અત્યારે શું છે? પહેલાં સમસ્યા રોડની જ હતી અને ગટરની હતી ને હજુ બી એ જ છે. આપનું શું માનવું છે, કેવા કોર્પોરેટર હોવા જોઈએ? કોર્પોરેટર કોઈનું સાંભળવાનું નહીં. ભાજપ સરકારનું છે ને, ભાજપ જાણે ને ભાજપનું કામ જાણે. હા, આપણે કોઈ કોર્પોરેટરને નહીં ઓળખતા, આપણે ભાજપથી લેવો જોઈએ. આવનારી ચૂંટણીમાં તમે કેવા કોર્પોરેટર ઈચ્છો છો? અમે તો સારા જ ઈચ્છીશું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.